તો હાલત આપણી બહુ ખરાબ થઈ ગઈ છે. બાઇક તો કેમ કરીને કાઢ્યું છે તો હું જ જાણું છું. તો હાય ફ્રેન્ડ, ધીસ ઇઝ કેમ છે વેલકમ ટુ માય ચેનલ પીઆર કે ભાઈ. તો અત્યારે આપણે છીએ અમદાવાદ અને આજે આપણે જવાના છીએ મીનાવાડા દશામાના દર્શન કરવા. કેમ કે દશામાના દિવસો પૂરા થયા છે એટલે વિચાર્યું કે આપણે પણ દર્શન કરી લઈએ. આપણે જોડે છે બાઇક અને એક આપણું ખાસ માણસ પણ છે, જોઈ લો. અને અત્યારે આપણે જે નર્મદા કેનાલ છે ત્યાં છીએ. તો ચલો અહીંયાથી જઈએ અને ખૂબ જ મજા આવશે રાઈડ ઉપર. તો ચલો જલ્દીથી જઈએ હવે. તો અત્યારે આપણે થોડી આગળ આવ્યા છીએ અને આ જો હાઈવે તમને દેખાય છે તે આ સાઈડ છે દહેગામ અને આ સાઈડ છે અમદાવાદ. તો તે હાઈવે જોડે આવ્યા છીએ અને આપણે એક કેનાલવાળો રસ્તો પકડ્યો છે અને મસ્ત જ વ્યૂ આવે છે એટલા માટે આ રસ્તે જઈએ છીએ. અને બીજો આપણો અમદાવાદમાં થઈને પણ રસ્તો છે. તો ચાલો જલ્દીથી જઈએ. અને તો આપણે આ કેનાલ જોડે 15 કિલોમીટર સુધી તો આવી ગયા. હવે આપણે આ જે રોડ દેખાય છે ત્યાંથી અંદર જવાનું છે અને આગળ મોટો હાઈવે આવશે. ત્યાંથી કેનાલ ને એક સાઈડ બે સાઈડ રોડ. તો એમ જ આપણે 15 કિલોમીટર સુધી તો આવી ગયા. તો અત્યારે આપણે એક નાનકડું ગામ છે ત્યાં ઊભા રહ્યા હતા. તો જોઈ લો તમે અહીંયા. તો અહીંયા પાણીની બોટલ પણ લઈ લીધી અને મસ્ત પી લીધું છે. તો અહીંયાથી તકરીબન હવે 30 કિલોમીટર જવાનું છે. ચલો જઈએ. આપણે ભાઈ અહીંયા બાઇક પાર્ક કરી, તું જોઈ લો આવું કંઈક છે. ખૂબ જ ભીડ છે ભાઈ, ખૂબ જ ભીડ. પાછળથી દરવાજાથી નીકળીએ છીએ હવે. અને બજાર પણ બહુ મસ્ત છે, જે લેવું હોય તે મળી જશે. ચલો હવે પાછા નીકળીએ. અહીંયા બાઇક પાર્ક કરી, તું જોઈ લો આવું કંઈક છે. તો હરેક જગ્યા પાર્કિંગ તો મળી જશે, પણ પાર્કિંગના બદલે તમારે પ્રસાદી કે ગમે છે 50 કે 100 રૂપિયાનું લેવું જ પડશે. તો જ તમને બાઇક પણ મૂકવા દેશે. અને આજે દશામાનો લાસ્ટ ડે હતો એટલે દિવસ પૂરા થઈ ગયા એટલે બહુ જ આજે ભીડ છે, બહુ જ. તો અમે પણ દર્શન કરી લીધા છે. હાલત આપણી બહુ ખરાબ થઈ ગઈ છે કેમ કે ભાઈ જાતે ને આવતા ટાઈમે બહુ જ ભીડ હતી ભક્તોની. તો આ રહ્યું બાઇક આપણે જોઈ લો. અને આપણે અત્યારે આવી ગયા છીએ નેશનલ હાઈવે પર જે અમદાવાદ જશે. તો અહીંયાથી આપણે ડાયરેક્ટ પાછા અમદાવાદ જતા રહીશું. અને બહુ જ ભક્તો હતા, બહુ જ. શું કરું, બાઇક તો કેમ કરીને કાઢ્યું છે તો હું જ જાણું છું. તો ચલો આગળ જઈએ, કંઈક સારું મળીએ તો બેસીએ. અત્યારે આપણે પાછા ઘરે આવી ગયા છે અને આજની આપણે રાઈડ હતી દશામાના દર્શન કરવા ગયા હતા આપણે મીનાવાડા. એ કરીને આવ્યા અને બહુ એટલે બહુ જ ભીડ હતી. તો ત્યાં જઈને તો શું શૂટિંગ કરવું એ જ ખબર નથી. ચાલવાની જગ્યા નથી તો પછી શૂટિંગ તો શું કરવું એમ હતું. તો દર્શન પણ આપણા થઈ ગયા મસ્ત રીતે. અને તમે પણ મીનાવાડા ગયા છો કે નહીં, નીચે કમેન્ટ જરૂરથી કરજો. જય દશામાં.